हार्दिक स्वागत करूं छुं। जय श्री कृष्ण विद्यार्थी मित्र, केम छो बधा? मजामां ने? धोरण 11 ની અંદર એકાઉન્ટ વિષય એમાંય પ્રકરણ સૌથી અગત્યનું કયું તો કે આમ નોંધ અને એની અંદર દાખલા નંબર 11 આજે ગણવાનો છે। બરાબર છે? પેજ નંબર 104 ઉપર આપેલો છે। વિદ્યાર્થી મિત્ર, 5મા દાખલાથી આપણે શરૂઆત કરેલી છે। 10 દાખલાઓ ગણી ગયેલા છીએ આપણે। હવે આજે 11મો દાખલો છે ગણવાનો છે। પહેલેથી બધી વાત આપણે ક્લિયર રાખેલી છે, પણ કેટલાક પ્રશ્ન આપણી નજર સામે આવેલા છે એનું સોલ્યુશન કરી લઈએ। સૌથી પહેલી વાત તો સરસ મજાની ફેરબુક આપણે બનાવતા જઈએ છીએ। જે લોકો છે વિડીયોને રેગ્યુલર જોવે છે એ લોકો ટેક્સ્ટબુકના દાખલા છે ને ફેરબુકમાં ગણશે, પ્લસ માત્ર ટેક્સ્ટબુકના દાખલા ગણવાથી આવડે નહીં, આ થોડી પ્રેક્ટિસ કરવી પડે। તમને યાદ હોય તો આપણે છેલ્લે હોમવર્ક એ આપી છીએ, બરાબર છે? તો ખરેખર છે ને વિડીયો અંત સુધી જોવે ને તો અમે ખરેખર બહુ જાજા રૂપિયાવાળા થઈ ગયા હોય, તો શું જાજુ આમ વ્યૂ થાય ને એટલે। પણ એ જે છેલ્લે હોમવર્કમાં દાખલો આપવામાં આવે છે એ દાખલો પણ ફેરબુકમાં જ જે તે દાખલા બાદ ગણવાનો હોય છે, બરાબર છે? આપણી એક સિસ્ટમને આપણે જાળવી રાખીએ। રકમ તમારી પાસે છે એ હોવી જોઈએ। ટેક્સ્ટબુકમાં 11 નંબરનો દાખલો ઉપજ ખર્ચના વ્યવહારો। વિદ્યાર્થી મિત્રો, આજના બધા વ્યવહારોની અંદર આવક અને ખર્ચને લગતા વ્યવહારોની વાતો થવાની છે। સૌથી પહેલા નીચે આપેલા મે 2014 ના મતલબ અહીંયા આપેલી જે વિગત છે એમાં ડેટ આપણને અલગથી નથી આપી, પણ ઉપર સૂચનામાં આપી દીધી છે મે 2014 ના વ્યવહારો શશાંકના ચોપડે આમ નોંધમાં નોંધો, બરાબર છે? હવે આપણને આ વાતનો ખ્યાલ આવી જ ગયો છે। ઉપર આપણે અહીંયા વચોવચ શ્રી હેડિંગ કરીને આપણે લખીએ છીએ શ્રી શશાંકની આમ નોંધ, બરાબર છે? ફોર્મેટ યાદ રહી ગયું હશે। જોઈએ, તારીખ આપેલી છે 1 તારીખ, દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે શરૂઆત છે, ધંધો સ્ટાર્ટ કર્યો એટલે આપણે ઉદ્ઘાટન કર્યું હશે, એના પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના રૂપિયા 500 ચૂકવ્યા। આમ તો આપણે કેટલાય નાસ્તા પાણી કરતા હોય, પણ અહીંયા શું વાત કરી છે? ઉદ્ઘાટન પ્રસંગની, બરાબર? તો સૌથી પહેલા તો આપણે ડેટ કેમ લખીએ છીએ તો આપને ખ્યાલ જ છે। સૌથી પહેલા 2014 મે અને 1 તારીખ, બરાબર? 3 લીટી આપણે અહીંયા રોકીએ છીએ। સૌથી પહેલા ધંધાની શરૂઆત કરી, ઉદ્ઘાટન કર્યું, જે લોકો આવેલા હોય એને આપણે ચા પાણી નાસ્તાનો ખર્ચો કરાવેલો છે। પણ વિદ્યાર્થી મિત્ર, એકાઉન્ટના સંદર્ભમાં જ્યારે પણ ઉદ્ઘાટન પ્રસંગે જે કોઈ ખર્ચાઓ થતા હોય એ આપણે પરચુરણ ખર્ચ લઈએ છીએ। અહીંયા કોઈ એવો ખર્ચ ન હોય ચા પાણી નાસ્તા ખર્ચ, આમ નહીં, પણ એ ખર્ચને આપણે પરચુરણ ખર્ચને એમાં હેડિંગ નીચે દર્શાવીએ છીએ, એટલે આ પરચુરણ ખર્ચ આપણો ગણાશે। તો પહેલી આમ નોંધ, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, બરાબર? હવે ઉપજ ખર્ચના નિયમો છે એ તો આપણને રાતે સપના જોઈને તો એના જ આવતા હોય, બરાબર? ખર્ચ હોય ઉધાર હોય ને આવક હોય જમા હોય, આ તો ક્લિયર જ છે। છેલ્લો શબ્દ છે 500 ચૂકવ્યા, તો એનો મતલબ રોકડ જાય, રોકડ બેંક જાય તો આપણે જમા કરીએ છીએ, તે રોકડ ખાતે જમા રકમ હતી એની 500 રૂપિયા। 500 રૂપિયા બાબત જે તો કે ચા પાણી નાસ્તાના ચૂકવ્યા તેના। ચાલો વિદ્યાર્થી મિત્ર, એક સિમ્પલ વસ્તુ હતી, બરાબર છે? અહીંયા એ વાતને યાદ રાખશું કે ચા પાણી નાસ્તાના ખર્ચ એવું કોઈ એકાઉન્ટમાં ખર્ચ ન હોય, એને પરચુરણ ખર્ચના હેડિંગ નીચે દર્શાવવાનું થશે। ચાલો, આ 1 તારીખનો વ્યવહાર હતો। રકમ આગળ વધીએ। 2 તારીખ, દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા રૂપિયા 400 ના ખરીદ્યા। તારીખ બીજી આપેલી છે, આગળ વધીએ, શું કીધું એમ સમજીએ કે ભાઈ દુકાન લઈને બેઠા છે એટલે એની અંદર હિસાબ રાખવા પડે, તો કે હા, હિસાબ શું કઈ હાથમાં લખાય છે? ના, હળી આપણે અમારી અત્યારની સ્થિતિમાં સેનેટાઈઝર થી ને એમાં સાબુથી હાથ ધોવાનું કીએ, હિસાબ હાથમાં લઈ દે વયા જાય, યાદ કેમ રાખવા? એટલે આપણે એના માટે લખવા માટે એક ચોપડો લીધો હોય, બરાબર છે? હિસાબી ચોપડા, જેની અંદર આપણે હિસાબ લખતા હોય। તો આવા જે કોઈ પ્રકારના ખર્ચાઓ થાય કે જેને આપણે સ્ટેશનરી ખર્ચ ગણશું,
બરાબર છે? બરાબર સમજો. હિસાબી ચોપડાઓ લેવામાં આવે, ફાઇલ લેવામાં આવે, ઓફિસને લગતા કોઈ ખર્ચાઓ થતા હોય, બરાબર, તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે સ્ટેશનરી ખર્ચ, બરાબર, કાગળ પેન કે XYZ ફાઇલ ને એ બધું. અહીંયા જે હિસાબી ચોપડા લીધેલા છે એ રોકડેથી જ લીધેલા હોય, પણ ચોપડા ખાતે આવો કોઈ પોઈન્ટ ન હોય, એટલે આપણે એને સ્ટેશનરીમાં ગણશું. તારીખ, બીજી તારીખ, કયો ખર્ચ હેડિંગમાં લેવાનો? તો કે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, બરાબર. 400 રૂપિયાના ચોપડા હતા તે ડેશ 400 રૂપિયા ઉધાર જમા, એ તો આપણને યાદ જ છે. અને તે રોકડ ખાતે જમા બાબત જે હિસાબી ચોપડા ખરીદ્યા તેના. ચાલો વિદ્યાર્થી મિત્ર, હિસાબી ચોપડાનું ખાતું સ્ટેશનરી ખર્ચમાં આપણે ધ્યાનમાં લેવાનું છે. નેક્સ્ટ તારીખ નંબર 3, મજૂરીના રૂપિયા 200 અને લારી ભાડાના રૂપિયા 100 રોકડા ચૂકવ્યા. જુઓ, આ બંને વ્યવહારમાં શું થતું હતું? તો કે એક એક ખર્ચ ધ્યાનમાં લેવાતો હતો. હવે તો કે એક સાથે બે ખર્ચા ચૂકવેલા છે, એક મજૂરીના 200 ચૂકવા અને લારી ભાડાના 100. તો સ્વાભાવિક છે ખર્ચ જે કોઈ પણ થતા હોય અને એમાંય એક સાથે ચૂકવાતા હોય તો આપણે સંયુક્ત આમનોંધ કરીએ છીએ, બરાબર છે? તો કન્ટિન્યુ કરીએ. તારીખ નંબર 3, પેલો શેનો ખર્ચ હતો? તો કે મજૂરીનો. તો મજૂરી ખાતે ઉધાર. એના બાદ લારી ભાડાના ચૂકવેલા છે, તો લારી ભાડા ખાતે ઉધાર કરવાનું. અને રોકડા ચૂકવ્યા એટલે રોકડ જાય, રોકડ ખાતે જમા બાબત છે શું દર્શાવશું? તો કે આને આ શબ્દ મજૂરી અલ્પ વિરામ લારી ભાડાના ચૂકવ્યા તેના. ચાલો વિદ્યાર્થી મિત્ર, આ આમનોંધ બની ગઈ. હવે રકમ ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન થાય. મજૂરીના કેટલા હતા? તો કે મજૂરીના હતા 200 અને લારી ભાડાના હતા રૂપિયા 100. તો મજૂરીમાં રૂપિયા દર્શાવશું આપણે 200, લારી ભાડામાં ઉધાર કરશું 100. હવે કે રોકડ કેટલી? તો કે સમજો, જેટલા ઉધારો એટલા જમાય હોવા જોઈએ. એનો મતલબ અહીંયા 300 રૂપિયા દર્શાવવાના થશે. ચાલો, આ 3 તારીખનો વ્યવહાર હતો તે. નેક્સ્ટ તારીખ નંબર 5, દુકાન ભાડાના 500 અને ઘર ભાડાના 300 ચૂકવ્યા. આના જેવો છે, પણ થોડુંક ધ્યાન રાખવા જેવું. શું? દુકાન ભાડું તો કે બરાબર છે, ધંધાનો ખર્ચ છે. હા. ઘર ભાડું ઈ કઈ ધંધામાંથી ચૂકવવાનું હોય નહીં, ઈ માલિકનો અંગત ખર્ચ છે. અને માલિકના અંગત ખર્ચના જો રૂપિયા ધંધામાંથી ચૂકવાય તો તેને ઉપાડ કહે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્ર? અને ઉપાડ ઈ પણ ઉધાર જ હોય છે. જોઈએ આમનો શું થશે? તારીખનો ક્રમ આવશે 5, દુકાન ભાડા ખાતે ઉધાર 500 રૂપિયા હતા તે. પછી ઘર ભાડા ખાતે ઉધાર ન લખાય, એને આપણે ઉપાડ ખાતે ઉધાર લખશું. જેના રૂપિયા 300 હતા અને તે રોકડ ખાતે જમા કરશું. બાબત છે દર્શાવી આપણે. શું આવશે બાબત છે? તો કે દુકાન ભાડું અને ઘર ભાડું ચૂકવ્યું તેના. ચાલો, આ તારીખ 5 એની આમ નોંધ. પણ અહીંયા જેટલી ઉધાર થયેલી રકમ છે એટલી જમાઈ થવી જોઈએ. તો રોકડ ખાતે જમા કરશું આપણે રૂપિયા 800. 800 કેમ આવે છે? તો કે 500 પ્લસ 300 એટલે 800. ચાલો, આ 5 તારીખનો વ્યવહાર હતો તે. નેક્સ્ટ તારીખ નંબર 10. જુઓ શું કીધું એમાં? કમિશનના રૂપિયા 400 મળ્યા. સિમ્પલ વ્યવહાર કરી દીધો. અત્યાર સુધી શું કર્યું? આપણે આ બધા પોઈન્ટની અંદર ખર્ચની વાત કરી. ખર્ચ હંમેશા ઉધાર. અને અહીંયા 10 તારીખમાં એવું કીધું છે કે કમિશન ના મળ્યા.
જે રકમ આપણને મળે છે એ આપણા માટે આવક કહેવાય, જે રકમ આપણે ચૂકવી છે એ રકમ આપણા માટે ખર્ચ કહેવાય. બરાબર, ધ્યાન આપજો. શું કહેવા માંગે છે? એમ કમિશનના મળ્યા છે એનો મતલબ આવક થાય છે. એટલે આમ નોંધ કેવી થશે? તો કે 10 તારીખનો ક્રમ રોકડ ખાતે ઉધાર. છેલ્લો શબ્દ કીધું ને મળ્યા. રોકડ ખાતે ઉધાર તે શેના મળ્યા? તો કે કમિશનના. તો કમિશન ખાતે જમા. બાબત જે પણ ઈ લખશું કે ભાઈ કમિશનના મળ્યા તેના. ચાલો વિદ્યાર્થી મિત્ર, આ આમનો સિમ્પલ છે. રકમ ખાસ ભૂલાઈ નહીં. રકમ હતી 400, તો અહીંયા 400 રૂપિયા આપણે દર્શાવી દેવાના થશે. ચાલો, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ક્રમ 5 વ્યવહારો પૂર્ણ કરેલા છે. તારીખમાં આગળ વધીએ. તારીખ નંબર 12. રૂપિયા નહીં, દલાલીના રૂપિયા 800 નો ચેક મળ્યો. 10મા તારીખના વ્યવહાર ઉપર નજર મારો. શું કીધું? કમિશનના 400 મળ્યા એનો મતલબ રોકડા મળ્યા. અહીંયા શું કીધું? દલાલીના રૂપિયા 800 એનો ચેક મળ્યો. હવે જે રકમનો આપણને ચેક મળ્યો છે એ ચેકનું આપણે શું કરશું? તો સ્વાભાવિક છે કે ચેકનું તો શાક ન થાય. એ ચેક આપણે બેંકમાં જમા કરેલો હશે, તો આ રૂપિયા રોકડ સ્વરૂપે આપણી પાસે નહીં આવે. ક્યાં આવશે? બેંકમાં નાણાં આવશે. બરાબર, તો આપણે બેંકમાં નાણાં આવે એટલે આપણી બેંક બેલેન્સ હોય ને વધે. જ્યારે આપણી બેંક બેલેન્સ વધતી હોય ને ત્યારે આપણે બેંક ખાતે ઉધાર કરવું પડશે. જોઈએ આની શું આમ નોંધ થશે? તારીખ હતી એમાં 12. જોઈએ શું કહે છે? તો કે બેંક ખાતે ઉધાર. શા માટે બેંક ખાતે ઉધાર થાય છે? સમજો. અહીંયા શા માટે રોકડ હતું? 10માં મેં કીધું તું રોકડા મળ્યા. કીધું નથી, સમજવાનું હોય. અહીંયા ઉલ્લેખ કરેલો છે કે ભાઈ ચેક મળ્યો એટલે આપણે બેંક ખાતે ઉધાર કરશું અને તે દલાલી ખાતે જમા. બાબત જે લખીએ કે ભાઈ દલાલીનો ચેક મળ્યો તેના. ચાલો, પ્રમાણમાં શેલા વ્યવહારો છે વિદ્યાર્થી મિત્ર? ખર્ચ અને આવકમાં ફટાફટ આપણું મગજથી ચાલવું જોઈએ. રકમ જોઈ લ્યો ખાસ. અહીંયા 400 હતા ને અહીંયા થઈ ગયા સીધા 800. ચાલો, 12 તારીખનો વ્યવહાર હતો એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ તારીખ નંબર 15. શું કહે છે? ગુજરાત સમાચાર. ગુજરાત સમાચાર નામ સાંભળ્યું છે? નાના સર મેં ગુજરાતનું નામ સાંભળ્યું, પણ પૂરું વાંચો તો ખરા. ગુજરાત સમાચાર એટલે ન્યૂઝપેપરની વાત કરે છે અને એની અંદર જાહેરાતનું બિલ રૂપિયા 300 ચૂકવ્યું. તો સ્વાભાવિક છે તમે આમાં ખર્ચ નક્કી કરો. તો છાપવું છે, આવે છે, આપણે વેપારી તરીકે વિચારવાનું છે. આપણી કોઈ પ્રોડક્ટની આપણે જાહેરાત આપી તો સ્વાભાવિક છે છાપાવાળા કઈ એવું મફતમાં એમને છાપી દે, લાવો એ કે અમે નવરાત છીએ બધાની જાહેરાત કરી દઈ. એમ નો કરી દે. એ લોકો આપણી પાસે એનો ખર્ચ લે. બરાબર, એટલે આપણે જાહેરાત ખર્ચ કર્યો એમ કહેવાય. છેલ્લો શબ્દ કીધું જ છે ચૂકવ્યા. એમ જુઓ, જાહેરાતનું બિલ 300 ચૂકવ્યું. એટલે અહીંયા ખર્ચનો પ્રકાર નક્કી કરો ત્યારે ઈ પ્રકાર નક્કી થશે જાહેરાત ખર્ચ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. શું કહે છે? તારીખ એમાં આવશે 15. ખર્ચ કયો લખાશે? તો કે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. ઈ પણ હારોહાર સમજતા જાજો. જાહેરાત ખર્ચ શા માટે કીધું છે એમાં જુઓ, જાહેરાતનું બિલ ચૂકવ્યું એટલે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બાબત જે લખીએ શું કે છે એમાં? તો કે જાહેરાતનું બિલ ચૂકવ્યું તેના. ચાલો, આ તારીખ નંબર 15. રકમ જોઈ લઈ. શું કીધું છે એમાં? રકમ રૂપિયા હતા 300. તો જાહેરાત ખર્ચના 300 રૂપિયા આપણે અહીંયા દર્શાવી દેવા પડે. આ 15 તારીખનો વ્યવહાર હતો, પૂર્ણ થાય છે. નેક્સ્ટ જોઈએ વ્યવહાર શું કે છે? તારીખ 20. ઇક્વિટી શેર ડિવિડન્ડ રૂપિયા 500 મળ્યું. હવે થોડીક બુદ્ધિ આપણે ચલાવવી પડશે. ચાલો ફટાફટ બુદ્ધિશાળી લોકો અહીંયા ધ્યાન દે. શું કીધું? તો કે તમને આગળનો દાખલો યાદ છે? 10 નંબરનો દાખલો હતો કે હા.
અથવા રકમ તમારી પાસે હોય તો ઉપર જોઈ લ્યો. એમાં એવું કીધું હતું મહાલક્ષ્મી મિલના આપણે 50 શેર લીધા હતા. યાદ આવ્યું કઈ? હા, બરાબર. તો કંપની જે શેર બહાર પાડી જાહેર જનતા પાસેથી મૂડી મેળવે, બરાબર છે, તો આનો લાભ જાહેર જનતાને શું મળે? તો શેર જે કંપનીના ખરીદેલા છે એનું વળતર આપવામાં આવશે કંપની દ્વારા, જેને આપણે ડિવિડન્ડ કહીએ છીએ. વ્યાખ્યા બરાબર સાંભળજો, કે નોટ ડાઉન કરવી હોય તો કરી શકો છો તમે. શેર પર ચૂકવાતા વળતરને ડિવિડન્ડ કહે છે. કંપની સ્વરૂપ છે એને જાહેર જનતા પાસેથી મૂડી પ્રાપ્ત કરી, તો કે હા. હવે તો કે હવે એ નાણાં કંપની વાપરે છે. કેમ? આપણે રૂપિયા બેંકમાં મૂક્યા, બેંક વાળા વ્યાજ આપે, બસ એવી રીતે કંપની વાળા શું આપે છે? ડિવિડન્ડ આપે છે. પણ અહીંયા સારા સારા વિદ્યાર્થીઓ ભૂલ ખાઈ જાય. છેલ્લો શબ્દ શું વાંચે? તો કે ભાઈ ડિવિડન્ડ મળ્યું એટલે શું આમ નોંધ કરે? રોકડ ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે જમા. પણ બુદ્ધિશાળી લોકો જ અહીંયા ધ્યાન દે, આપણે એવી વાત કરી હતી. ઓ તમને કહું છું ફટાફટ અહીંયા જુઓ. ડિવિડન્ડ હંમેશા પેલાના સમય પ્રમાણે ચેક આવતો, અને હવે તો ડીમેટ આવી ગઈ ને જ્યારથી, બરાબર, તો હવે સીધું ડિવિડન્ડ છે ને આપણા બેંક ખાતામાં જ જમા થઈ જાય. બરાબર, એટલે આ વાતને આપણે મગજમાં રાખશું. અહીંયા આપણો એક માર્ક ન કપાય એના માટે શું ધ્યાન રાખવાનું? તો કે જે ડિવિડન્ડ છે, વ્યાજ છે, એવી કોઈ વાત આવે ને એ આપણે બેંક ખાતે અસર આપવાની રહેશે. બરાબર છે. તો તારીખ હતી આમાં 15 પછી 20 તારીખ. બેંક ખાતે ઉધાર. ફરી એકવાર, બેંક ખાતું ક્યાંથી આવી ગયું? રકમ જ ક્યાંય આપ્યું નથી સર. તમે તો કહેતા હતા ને જ્યારે જ્યારે ચેક આવે ત્યારે બેંક આવે, આમાં કઈ છે જ નહીં. પણ વિદ્યાર્થી મિત્ર, વાતને સાંભળજો. શેર પર જે ડિવિડન્ડ ચૂકવાય છે એ ક્યાંય રોકડેથી ન ચૂકવાય. પ્રેક્ટિકલ વિચારો, ખાલી અંદાજો લગાવો. કોઈ કંપનીના શેર ધારક જ લાખો કરોડો હોય. હું શેર નથી બોલતો, શેર ધારક વ્યક્તિ બોલું છું. તો શું કંપની વાળા 1 લાખ વ્યક્તિને કંપની બોલાવે એમ, અને 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા એક એકને ડિવિડન્ડ દે? કંપની નવરી ન થાય એમાં. એટલે કંપની વાળા શું કરે? સીધું ડિવિડન્ડ છે ને શેર ધારકના એકાઉન્ટમાં, ખાતામાં જમા કરાવી દે. એટલે બેંકમાં રૂપિયા આવશે, બેંક સિલક વધશે, એટલે બેંક ખાતે ઉધાર થાય. તે શેના આવ્યા? તો કે ડિવિડન્ડ ના. તો ડિવિડન્ડ આપણી આવક થાય એટલે ડિવિડન્ડ ખાતે જમા કરવું પડશે. બાબત છે. ઇક્વિટી શેર ડિવિડન્ડ મળ્યું તેના. ચાલો, આ ઇક્વિટી શેર પર ડિવિડન્ડ મળ્યું તેની વાત છે. રકમ ખાસ જોઈ લે, કેટલા રૂપિયા ડિવિડન્ડ હતું? 500 રૂપિયા ડિવિડન્ડ મળ્યું છે. તો અહીંયા 500 રૂપિયા દર્શાવી દેવાના થશે. ક્લિયર? બરાબર રીતે સમજો. બેંક નવી આવી છે એટલે ખાસ ધ્યાન આપવાનું હતું. નેક્સ્ટ વ્યવહાર ઉપર આપણે જઈએ છીએ. બરાબર, છેલ્લા 2 વ્યવહાર જ બાકી રહ્યા છે. હવે 24 તારીખ, ગુજરાતી ભાષામાં વાંચું છું, સાંભળજો, ભૂલ ન થાય. એસઆર કંપનીએ ડિબેન્ચરનું ₹1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. ફરીથી હજી એકવાર ન સમજાણો તો. એસઆર કંપનીએ ડિબેન્ચરનું 1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. અહીંયા ઘણા મારી જેમ ઉતાવળિયા જીવ હોય ને, શું કરે? ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યું એનો મતલબ રોકડ જાય. આમનો ડિબેન્ચર વ્યાજ ચૂક્યું, ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર દે, રોકડ ખાતે જમા. પણ પેલા મગજ શાંત રાખવાનું, વાંચવાનું, અને પછી સમજવાનું, પછી આમ નોંધ કરવાની. તમે કંપની છો, તમને પૂછ્યું તમે કંપની છો? ના. તમે કે હું, આપણે શું છીએ અત્યારે? તો કે શશાંક છીએ. આપણે એના ચોપડે આમ નોંધ લખી છે ને એટલે આપણી પક્ષકાર બની જવાનું. આપણે શશાંક માટે વિચારવાનું છે. વાક્ય રચના એટલે જ આપણે 2 વાર વાંચી કે એસઆર કંપનીએ ડિબેન્ચર પર વ્યાજ ચૂક્યું છે. આપણે નહીં, આપણને તો એ મળે છે એમ સમજવાનું. બરાબર, આ શશાંક છે અથવા આપણે છીએ, આપણે એ એસઆર કંપની છે એના ડિબેન્ચર લીધા હતા. બરાબર, અને કંપનીએ આપણને વ્યાજ ચૂક્યું છે. કંપની માટે ખર્ચ હોય પણ આપણા માટે તો આવક હોય ને. બરાબર છે. એટલે તારીખ હતી એમાં 24, એનો પણ ચેક મળ્યો છે એવું કીધું. એટલે
બેંક ખાતે ઉધાર કરશું. જો અહીંયા તો ચેક હતો જ એટલે આપણે બેંક ખાતું ઉધાર દર્શાવવું પડશે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા. એસઆર કંપનીએ ચૂક્યું છે, વાત બરાબર છે, પણ આપણને મળ્યું હોય એટલે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર વ્યાજ ખાતે જમા. બાબત જે શું લખશું તો કે ડિબેન્ચર વ્યાજ મળ્યું તેના. જો આખી બાબત જે ફેરવી નાખી, કંપનીએ ભલે ચૂકવેલું છે પણ આપણને ડિબેન્ચર વ્યાજ મળેલું છે. બરાબર છે, ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અથવા કેટલીક વખત એવું બનશે, આ લાઈવ ક્લાસમાં બનેલી ઘટનાઓ છે કે કદાચ કોઈ આ નવો સુધારો આવ્યો હોય ટેક્સ્ટ બુકમાં, બરાબર, તો એની અંદર આવી વાક્ય રચના છે સુધારેલી હશે. તમારી પાસે જે કોઈ ટેક્સ્ટ બુક હોય એના મુજબ આપણે ચાલશું, ખાસ ધ્યાન રાખશું. આમાં રકમ હતી 1000 રૂપિયા, તો અહીંયા 1000 રૂપિયા દર્શાવી દેવાના થશે. બરાબર છે. નેક્સ્ટ તો કે 25 તારીખ છેલ્લો વ્યવહાર આવી ગયા. અહીંયા દાખલો પણ પૂરો થઈ જશે. રકમ વાંચી લઈએ. વ્યવહાર શું કે છે એમ તો કે દુકાન માટે ₹3000 ની કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું. હવે આમાં તો ઘણા ટપાઈ નહીં પડતા સર આ સાઇન બોર્ડ એટલે શું. હવે એની આરે આપણે બહુ ડીપમાં નથી પડતા. સાઇન બોર્ડ એટલે શું? એક પ્રકારનું જાહેરાતને બોર્ડ બનાવે એમ સમજો તો. હવે કેટલીક વખત અત્યારે જોવો, અત્યારે અપગ્રેડ થવાનો હે ને જમાનો છે. પેલા બધી ખબર હે દુકાનો કેટલી હતી, એટલે અપગ્રેડ થવાની વાતમાં આપણે શું વિચારી કે પેલાની દુકાનો હે ને ઓલી શટર વાળી હતી, જોઈ તમે, બરાબર. હવે તો કાચ વાળી દુકાનો થઈ ગઈ, જોયું ને તમે. અપગ્રેડ થવાની વાત છે. અને પેલાના બધા ઓલા બોર્ડ જોયા, દુકાન ઉપર બોર્ડ માર્યું હોય XYZ પ્રોવિઝન સ્ટોર કે આ XYZ એવું મને નામ હોય. હવે એના બદલે હવે તમે જોયા હોય તો લાઇટિંગ વાળા હોય છે, બોર્ડની અંદર લાઇટ થતી હોય, બરાબર. આપણે એને સાઇન બોર્ડ આપણે એના તરીકે આપણે વિચારીએ તો વિદ્યાર્થી મિત્ર આજે દુકાન માટે જે સાઇન બોર્ડ બનાવી છે એ એક પ્રકારનું ધંધા માટેનું ફર્નિચર જ કહેવાય. બરાબર છે. આ ફર્નિચર જે છે એ બનાવડાવી એટલે ધંધા માટે જ આવ્યું એમ કહેવાય. તો આ ફર્નિચર ખાતે આપણે ઉધાર કરશું. જે ફર્નિચર એટલે આપણે જે સાઇન બોર્ડ બનાવ્યું, દુકાનનું નામ હાઇલાઇટ થાય, કોઈ પ્રોડક્ટ દેખાતી હોય, બરાબર, આવતા જતા લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય, એ ફર્નિચર છે એ બનાવેલું છે એમ કહેવાય. અને આગળ કોઈ ઉલ્લેખ કઈ કરેલો નથી તો એ રકમ ચૂકવેલી જોઈ. એટલે છેલ્લી તારીખની આમ નોંધ તો કે ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બરાબર સમજો. જે સાઇન બોર્ડ બનાવી છે ધંધા માટે છે એટલે એક પ્રકારનું ફર્નિચર ગણાશે. ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બાબત જે આપણે જોઈ લઈશું કે છે તો કે દુકાન માટે સાઇન બોર્ડ બનાવડાવ્યું તેના. અહીંયા બાબત જે પૂરી થાય છે. રકમ ખાસ જોઈ લ્યો કેટલી હતી, ભૂલ ન થાય. 3000 ની કિંમતનું હતું એટલે અહીંયા 3000 રૂપિયા છે દર્શાવવાના થશે. આ છેલ્લી આમ નોંધ હતી. વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા સરવાળો આગળ લઈ ગયા, સરવાળો આગળ લાવ્યા. કુલ સરવાળો આ તમારે કરવાનું રહેશે. આખા ચોપડાના પેજ કેટલા થાય છે એના અનુસંધાનમાં તમારે ચાલવાનું રહેશે. આ દાખલા નંબર હતો 11. સંપૂર્ણ બધા વ્યવહાર અહીંયા પૂર્ણ થાય છે. ફેરબુકમાં દાખલો છે આપણે વ્યવસ્થિત રીતે બરાબર રીતે સમજી અને ગણવાનો રહેશે. તો સ્વાભાવિક છે તમે રાહ શેની જોવો છો મને ખ્યાલ જ છે. આ તમારી સ્ક્રીન ઉપર હોમવર્કનો દાખલો પણ છે વિદ્યાર્થી મિત્ર. આના જેવો જ દાખલો છે, થોડા ઘણા શબ્દોમાં ફેરફાર હશે. ક્યાં શું આવક છે, ખર્ચ છે. તો કે હવે આ દાખલો સંપૂર્ણ અહીંયા પૂરો થાય છે. નવા વિડીયોમાં મળશું નવા દાખલા સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. જય